Hello students, I am Niyati Kotecha welcoming you all to the class of Business Environment. In our last lecture, we have completed history of IMF, then we have understood the objectives of International Monetary Fund, then we have gone through membership of International Monetary Fund, then we have seen the structure of International Monetary Fund, then we have seen what are the resources of IMF, and we have understand what is the exchange stability. Okay, so in our part number 2 we are going to start with functions of International Monetary Fund and lending operations of International Monetary Fund. Functions of International Monetary Fund is a very much important question. So લાસ્ટ યર પેપરમાં આ ક્વેશ્ચન હતો વિથ ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એક્સપ્લેન હિસ્ટ્રી, objectives, structures and functions of international monetary fund. સો આ બધું એક જ ક્વેશ્ચનમાં પૂછાયેલું હતું. સો તમારે એ રીતે એલોબરેટ કરવાનું થાય. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ફંક્શન્સ ઓફ international monetary fund. First one is financial assistance lending to member countries. કે ફંક્શન્સ મીન્સ કે IMF શું વર્ક કરે છે અને મેમ્બર કન્ટ્રીઝને કઈ કઈ સર્વિસીસ આપે છે, that is functions of international monetary fund. And first one is financial assistance or lending to member countries. Second one is surveillance over members' economic policies. Third one is combating poverty in low income countries. Fourth one is strengthening the international monetary system. And fifth one is building capacity through technical assistance and training. So let us see all the 5 functions of IMF in detail. First one is financial assistance or lending to member countries. The International Monetary Fund provides short-term loans to member countries facing a disequilibrium in their balance of payment on current account. So in our last lecture, મેં તમને explain કરેલું what is the meaning of balance of payment. So balance of payment નો શું meaning થાય? જ્યારે કોઈ કંટ્રીની ઇમ્પોર્ટ વધારે હોય એક્સપોર્ટ કરતાં, અથવા જ્યારે કોઈ કંટ્રીના એક્સપેન્ડિચર વધારે હોય ફોરેન કન્ટ્રીઝની સાથે અને સામે એટલી રિસિપ્ટ્સ ઓછી હોય. દેટ મીન્સ કે કોઈ પર્ટિક્યુલર કંટ્રીની ઇન્કમ ઓછી હોય અને એક્સપેન્ડિચર વધારે હોય ફોરેન ટ્રાન્ઝેક્શન્સમાં, તેને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. કે જ્યારે કોઈ કંટ્રીના જે કાંઈ ફોરેનની સાથે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય તેમાં ફોરેન ટ્રાન્ઝેક્શન્સમાં ફોરેન રિસિપ્ટ્સ ઓછી હોય અને સામે ફોરેન પેમેન્ટ્સ અથવા ફોરેન એક્સપેન્ડિચર્સ વધારે હોય, તેને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. સો જ્યારે મેમ્બર કન્ટ્રીઝને આવી બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન થઈ જાય કે એને પેમેન્ટ વધારે ફોરેન કન્ટ્રીઝના જ્યારે કંઈ ટ્રાન્ઝેક્શન વધી ગયા હોય ત્યારે એમાં પેમેન્ટ્સના ટ્રાન્ઝેક્શન વધારે હોય અને સામે રિસિપ્ટ્સના ટ્રાન્ઝેક્શન ઓછા હોય, ત્યારે કોઈ કંટ્રીએ બીજી ફોરેન કંટ્રીને પેમેન્ટ વધારે કરવાનું થાય. તો આવી જ્યારે સિચ્યુએશન થાય કોઈ કંટ્રીની, ત્યારે કોઈ કંટ્રીએ આવા ફોરેન ટ્રાન્ઝેક્શન્સ કે ફોરેન પેમેન્ટ કરવા માટે ફોરેન એક્સચેન્જની રિક્વાયરમેન્ટ રહે, તે રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે આવી કંટ્રી IMF પાસેથી લોન લે, અથવા IMF is providing financial assistance or short-term loan to such countries. Okay. How much a country can borrow from the fund is known as the country's drawing rights, which is defined by its quota with the fund. કે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલું કે IMFના જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝ છે એના ક્વોટા ફિક્સ હોય, એ ક્વોટા પ્રમાણે
જનરલ અકાઉન્ટમાં કોઈ પણ મેમ્બર કન્ટ્રીએ જનરલ અકાઉન્ટમાં એટલું ફંડ રાખવાનું હોય. ઓકે, સો એ ક્વોટા પ્રમાણે સામે એ કન્ટ્રીને લોન મળે. ઓકે, સો જે કોઈ મેમ્બર કન્ટ્રીને IMF લોન આપે છે એ ક્વોટા પ્રમાણે આપે છે. દરેક અલગ અલગ મેમ્બર કન્ટ્રીના અલગ અલગ ક્વોટાસ હોય. ઓકે, બેઝડ ઓન ધેર કન્ટ્રીઝ એબિલિટી. ઓકે, if a country has a less currency with the fund than its quota, the difference is called reserve tranche. કે કોઈ કન્ટ્રીની એવી સિચ્યુએશન છે કે IMF સાથેનું જે કંઈ જનરલ અકાઉન્ટ છે અને ક્વોટા ફિક્સ કરેલું છે, હવે એમાં ફંડ ઓછું થઈ જાય છે અથવા એટલું બેલેન્સ રાખી શકતું નથી કોઈ મેમ્બર નેશન. એવું પણ બની શકે ને કે જે કોઈ ક્વોટા ફિક્સ છે IMF સાથેના, તે કોઈ એક કન્ટ્રી મેન્ટેન ના કરી શકે, કે એટલી બધી સિચ્યુએશન ખરાબ થઈ ગઈ હોય કે કન્ટ્રીને, કે આવી કન્ટ્રી IMF સાથેનું જે કંઈ જનરલ અકાઉન્ટ છે એમાં ફંડ મેન્ટેન કરવું જોઈએ, એ ફંડ મેન્ટેન ના કરી શકે, ત્યારે પણ IMF રિઝર્વ ટ્રાન્ચ ક્રિએટ કરે છે કે આ રિઝર્વ ટ્રાન્ચમાંથી IMF આવી લો ઓર પુઅર ઇન્કમ કન્ટ્રીઝને લોન આપી શકે. ઓકે, it can draw up to 25% on its reserve tranche automatically upon the representation to the fund for its balance of payment needs. કે જ્યારે કોઈ આવી કન્ટ્રીને ફોરેન ટ્રાન્ઝેક્શનમાં ફોરેન પેમેન્ટ કરવાના હોય અને તેની પાસે ફોરેન એક્સચેન્જ અવેલેબલ ના હોય, તો IMF આવી કન્ટ્રીને હેલ્પ કરશે અને 25% સુધીની લોન પ્રોવાઈડ કરશે. કે જો ક્વોટામાં પણ તમારું કોઈ આવી એક કન્ટ્રીનું બેલેન્સ હોય નહીં, જો ક્વોટામાં પણ કોઈ એક કન્ટ્રીનું બેલેન્સ અવેલેબલ ના હોય, તો પણ એક ક્વોટા સિવાયની લોન, એક ક્વોટા સિવાયની 25%ની લોન IMF પ્રોવાઈડ કરશે એઝ અ રિઝર્વ ટ્રાન્ચ. કે તમને આવી કોઈ કન્ટ્રીને એક્સ્ટ્રા લોન પ્રોવાઈડ કરશે આવા બેલેન્સ ઓફ પેમેન્ટની નીડને પહોંચી વળવા માટે. ઓકે, no interest is charged on such drawings, but the country has to repay within a definite period of time. કે આવી એક્સ્ટ્રા જે કંઈ લોન આપે છે IMF, એના ઉપર કોઈ ઇન્ટરેસ્ટ આપવાનું હોતું નથી, બિકોઝ ઓફ લો ઓર પુઅર ઇન્કમ કન્ટ્રીઝ. કે આવી સિચ્યુએશન જ્યારે કોઈ અનડેવલપ કે અંડર ડેવલપ અથવા ડેવલપિંગ કન્ટ્રીઝ ફેસ કરતી હોય, ત્યારે IMF એને હેલ્પ કરશે, લોન પ્રોવાઈડ કરશે વિથ નો ઇન્ટરેસ્ટ, પ્લસ એવી કન્ડિશન સાથે કે આ જે કંઈ લોન પ્રોવાઈડ કરે છે IMF, એને યુ હેવ ટુ પે વિધિન અ ડિફાઇનાઇટ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, સો ધીસ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. કે આવા જે કંઈ મેમ્બર નેશનને જરૂર પડે, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની કોઈ કન્ટ્રીને રિક્વાયરમેન્ટ હોય, ત્યારે આવી લોન, ફોરેન એક્સચેન્જ લોન IMF પ્રોવાઈડ કરે છે તેના મેમ્બર નેશન્સને. ઓકે, સેકન્ડ વન ઇઝ સર્વેલિયન્સ ઓવર મેમ્બર્સ ઇકોનોમિક પોલિસી. કે મેમ્બરની જે કંઈ કન્ટ્રી છે એમાં એ કન્ટ્રીમાં અત્યારે કઈ ઇકોનોમિક પોલિસી છે અપ્લાય કરેલી, અને કેવી ઇકોનોમિક પોલિસી અપ્લાય થવી જોઈએ, સો દેટ આવી મેમ્બર કન્ટ્રીનું ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય. સો એના ઉપર જે કંઈ IMF વોચ રાખે છે તેને કહેવાય સર્વેલિયન્સ. In becoming members of the IMF, countries agree to pursue economic policies that are consistent with the objectives of IMF. કે IMFના જે કંઈ ઓબ્જેક્ટિવ્સ છે એની સાથે કન્સિસ્ટન્સ હોવી જોઈએ કોઈ મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોલિસી. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે ઓબ્જેક્ટિવમાં જોયું હતું કે વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ IMF, કે વર્લ્ડ ઇકોનોમીનો ગ્રોથ થવો જોઈએ ફર્સ્ટ. સેકન્ડ, કે મોનેટરી કોઓપરેશન ઇન્ક્રીઝ થવું જોઈએ બિટવીન ઓલ મેમ્બર નેશન. કે એકબીજા મેમ્બર નેશન એકબીજાને મદદ કરવા જોઈએ. ઓકે, સો મોનેટરી કોઓપરેશન વધવું જોઈએ, પછી ઇન્ટરનેશનલ ટ્રેડ વધવું જોઈએ,
there should be increase in international trade between all countries, all member countries. સો આવી ઇન્ટરનેશનલ ટ્રેડ વધારવાની જે કાંઈ ઇકોનોમિક પોલિસી હોય એ લાગુ કરવી જોઈએ આવા મેમ્બર નેશન્સને. સો member countries agree to pursue economic policy that are consistent with the objectives of IMF. કે IMFના ઓબ્જેક્ટિવ્સ છે તેની સાથે કન્સિસ્ટન્સ મીન્સ કે એની સાથે જ સરખી એની સાથે જ મેચ થાય એવી ઇકોનોમિક પોલિસી કોઈ મેમ્બર નેશન્સે અપ્લાય કરવાની થાય. ઓકે, ધ આર્ટિકલ્સ ઓફ agreement confer on the IMF the legal authority to oversee compliance by members with this obligation. Okay, so જ્યારે કોઈ મેમ્બર કન્ટ્રી IMF જ્યારે કોઈ પણ કન્ટ્રી IMFનો મેમ્બર બને છે ત્યારે એક આર્ટિકલ્સ ઓફ અગ્રીમેન્ટ બનાવવામાં આવે છે વિથ IMF કે વી આર એઝ અ કન્ટ્રી વી આર with consistence with IMF objectives કે આપણે અમે એઝ અ કન્ટ્રી અમે એઝ અ મેમ્બર કન્ટ્રી વી આર અગ્રી ટુ અ IMF objectives. ઓકે, સો આ આર્ટિકલ્સ ઓફ અગ્રીમેન્ટ પ્રમાણે IMF is the legal authority to oversee all the compliance by members કે મેમ્બર આ વસ્તુઓનું પાલન કરે છે કે નહીં, કે મેમ્બર કન્ટ્રીઝમાં આ વસ્તુઓનું પાલન થાય છે કે નહીં એ જોવાનું જે કાંઈ લીગલ ઓથોરિટી છે અલ્ટિમેટલી IMF પાસે છે. ઓકે, થર્ડ વન ઇઝ કોમ્બાટિંગ પોવર્ટી ઇન લો ઇન્કમ કન્ટ્રીઝ. The IMF provides concessional loans to a low income member countries to help support this country's effort to eradicate poverty. કે કોઈ લો ઇન્કમ કન્ટ્રી કે અનડેવલપ્ડ કન્ટ્રી આવી IMFની મેમ્બર છે, સો IMF ખૂબ જ હેલ્પ કરે છે આવી લો ઇન્કમ ઓર પુઅર નેશનને ટુ કોમ્બાટ પોવર્ટી કે એ દેશમાંથી પોવર્ટી કેમ ઓછી થઈ શકે એ માટે આવી મેમ્બર કન્ટ્રીને IMF લોન પ્રોવાઈડ કરે છે એટ અ કન્સેશનલ રેટ. ઓકે, ઇન ધીસ વેન્ચર IMF વર્ક્સ closely with the World Bank and other development partners. કે IMFનું કોલાબરેશન છે વર્લ્ડ બેંક સાથે કે આવી નાના નાના પુઅર નેશન્સને ઓર અંડર ડેવલપમેન્ટ નેશન્સને ગ્રોથ થાય, ડેવલપમેન્ટ થાય અને પોવર્ટી ઘટે. સો આ રીતેના જે કાંઈ પ્રયાસો છે એ IMF કરે છે with the help of World Bank and other development partners. The IMF also participates into two international initiatives to provide a debt relief. અને IMF અલગ અલગ બીજા ઇન્સ્ટિટ્યુશન સાથે પણ પેચઅપ છે ટુ પ્રોવાઈડ ઓન સચ અ મિશન. The Heavily Indebted Poor Countries HIPC initiative and the Multilateral Debt Relief Initiative MDRI. So these two initiatives are undertaken by IMF to combat poverty in low income countries. કે પુઅર કન્ટ્રીઝ અથવા લો ઇન્કમ કન્ટ્રીઝમાંથી પોવર્ટી કઈ રીતે રિડ્યુસ થાય તે માટે these two initiatives are undertaken by IMF. Okay. Fourth one is strengthening the international monetary system. કે આખા વર્લ્ડમાં ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ મીન્સ ગ્લોબલી આર્થિક વ્યવસ્થામાં કઈ રીતે સુધારો થાય, વૈશ્વિક આર્થિક વ્યવસ્થા, that means international monetary system. The IMF is the central institution in the international monetary system. It serves as a forum for consultation and collaboration by members on the international monetary and financial matters and works with other multilateral institutions to devise international rules that would facilitate the prevention and orderly resolution of the international economic problems. કે મેમ્બર્સના જે કાંઈ ફાઇનાન્શિયલ રિલેટેડ મેટર્સ હોય, ઇકોનોમિક રિલેટેડ મેટર્સ હોય
કે મોનેટરી પેમેન્ટ રિલેટેડ મેટર્સ હોય એ IMF સોલ્વ કરે, પ્લસ ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમને સ્મૂધલી ચાલે એ રીતેનું સિસ્ટમ બનાવે અથવા એ રીતેની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે અલગ અલગ મેમ્બર નેશન્સને, કે એક બીજી કન્ટ્રી વચ્ચે કે જ્યારે કોઈ કન્ટ્રીઝ એકબીજા સાથે ટ્રાન્ઝેક્શન કરે છે, સ્પેશિયલી મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ, એમાં એ રીતે સ્મૂધલી ચાલે, પ્લસ કોઈ એવી કન્ટ્રી આવા ડિસિઝન્સ ક્વિકલી લઈ શકે, અને જ્યારે કોઈ આવા ડિસિઝન લેવામાં કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એ IMFને પણ અપ્રોચ કરી શકે. ઓકે, સો ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થનિંગ ધ ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ, કે આખી વૈશ્વિક આર્થિક વ્યવસ્થા સુધારવામાં IMFનો મોટો હાથ છે. કે ઓફકોર્સ કે IMFનો ઓબ્જેક્ટિવ શું છે? ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ ટ્રેડ. જો ઇન્ટરનેશનલ ટ્રેડ વધશે, ટ્રેડ મીન્સ બાઇંગ ઓર સેલિંગ, દેટ મીન્સ કોઈ કન્ટ્રીને ઇન્ટરનેશનલી બાય કરી શકે અને સેલ પણ કરી શકે એ રીતની જે કાંઈ વ્યવસ્થા ગોઠવી, દેટ મીન્સ ઇન્ટરનેશનલ ટ્રેડ. સો ઓફકોર્સ કે ઇન્ટરનેશનલ ટ્રેડ વધે તો સામે એટલા મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ પણ વધે, અને મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ વધે તો એના જે કાંઈ ડિસિઝન્સ હોય એ કન્ટ્રીઝને લેવા પડતા હોય, પ્લસ એક્સચેન્જ સ્ટેબિલિટી પણ IMFને રાખવી પડે, કે એક બીજી કન્ટ્રી વચ્ચે જે કાંઈ કરન્સીઝ એક્સચેન્જ થાય છે તો તેના જે કાંઈ રેટ છે એને સ્ટેબલ પણ રાખવા પડે IMFને. સો ધીસ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ IMF. Fifth one is technical assistance and training provided to members. કે મેમ્બર કન્ટ્રીઝને IMF જરૂરી ટેકનિકલ ગાઈડન્સ, ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ આપે છે. The IMF provides technical assistance to help member countries to strengthen their capacity to design and implement effective policies in 4 areas. કે કોઈ પણ મેમ્બર કન્ટ્રી હોય એને ઇકોનોમિક પોલિસી કઈ રીતે ડિઝાઇન કરવી એ માટે IMF ટ્રેનિંગ આપે છે, IMF ટેકનિકલ આસિસ્ટન્સ આપે છે. સો ધીસ 4 એરિયાઝ, કે આ 4 એરિયાઝમાં મેઇનલી કોઈ પણ મેમ્બર કન્ટ્રી ઇકોનોમિક પોલિસી ડિઝાઇન કરી શકે. સો વોટ આર ધોઝ 4 એરિયાઝ? ફર્સ્ટ વન ઇઝ મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ પોલિસીસ. કોઈ પણ મેમ્બર નેશનને મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ પોલિસીઝ બનાવવા માટે હેલ્પ કરે. સેકન્ડ વન ઇઝ ફિસ્કલ પોલિસી એન્ડ મેનેજમેન્ટ, કે જે આપણે ટેક્સેશનના લેક્ચરમાં ભણેલા હતા અને યુનિટ 4માં પણ શીખ્યું હતું કે ગવર્મેન્ટ જે કાંઈ ટેક્સની સિસ્ટમ બનાવે છે, ગવર્મેન્ટ જે કાંઈ બજેટ બહાર પાડે છે, ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરે છે અલગ અલગ સેક્ટરમાં ફોર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધીસ સેક્ટર, ધોઝ સેક્ટર. સો ધીસ ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી, કે ગવર્મેન્ટના કેટલા એક્સપેન્ડિચર છે ને ગવર્મેન્ટની કેટલી સામે ઇન્કમ છે, that is to be decided by government. It is known as fiscal policy. So fiscal policy and management. Third one is statistics. Statistics means all data, કે જે કાંઈ ડેટા મેનેજ કરે છે, કે ગવર્મેન્ટના કેટલા એક્સપેન્ડિચર હતા લાસ્ટ 10 યર્સના કે લાસ્ટ 20 યર્સના. સો એ ડેટા મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એને એનાલિસિસ કેવી રીતે કરવું, કે ડેટા તો હોય આપણી પાસે અવેલેબલ, પ્લસ એ ડેટાનો યુઝ કેવી રીતે કરવો અને એ ડેટા એનાલિસિસ કરીને એના ઉપરથી ડિસિઝન કઈ રીતે રહેવું, ધેટ મીન્સ સ્ટેટિસ્ટિક્સ. એન્ડ ફોર્થ વન ઇઝ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ લેજિસ્લેશન, કે ઇકોનોમિક અને ફાઇનાન્સના લેજિસ્લેશન વિશે વિચારવું. સો ધીસ 4 ઇઝ ધ મેઇન ટોપિક ઓન ધીસ. એવરી કન્ટ્રી, એવરી મેમ્બર કન્ટ્રી શુડ ડિઝાઇન ઇફેક્ટિવ પોલિસીસ. ઓકે, સો એના માટે જે કંઈ જરૂરી ટેકનિકલ આસિસ્ટન્સ કે ટ્રેનિંગ જોઈએ તે IMF પ્રોવાઈડ કરે છે. ઇન એડિશન ટુ ધ ટેકનિકલ આસિસ્ટન્સ, the IMF also offers training courses and seminars to its member countries at the IMF institution in the Washington DC and other regional training institutes, Austria, Brazil, China, India, Singapore, Tunisia and United Arab Emirates. So જે કાંઈ IMF
આવું ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરે છે આવી બધી પોલિસીસ ડિઝાઇન કરવામાં, અલગ અલગ પોલિસીસ જે કંઈ ડિઝાઇન કરવામાં આઈએમએફ પોતાના મેમ્બર કન્ટ્રીને ગાઈડ કરે છે કે તમારે આવી પોલિસીસ ડિઝાઇન કરવી જોઈએ તો તમારી કન્ટ્રીનો ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય. એની સાથે સાથે આઈએમએફ વેરિયસ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ પ્રોવાઈડ કરે છે, પ્લસ સેમિનાર્સ પણ ગોઠવે છે અવેરનેસ માટે, કે જનરલ અવેરનેસ માટે કે હાઉ ઇકોનોમિક ગ્રોથ ઓર ડેવલપમેન્ટ હેપન્સ ઇન એની કન્ટ્રી. સો વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ ટ્રેનિંગ પ્રોવાઈડ થાય છે. ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, ચાઇના, ઇન્ડિયા, સિંગાપોર, ટુનિશિયા એન્ડ UAE. So these activities are particularly important in developing countries, કે જે કંઈ ડેવલપિંગ કન્ટ્રીઝ છે એને આવી ઇકોનોમિક પોલિસીની ખૂબ જ જરૂરિયાત છે, બિકોઝ they are ultimately striving for growth. Okay, where resources are scarce and institutions often weak. કે ડેવલપિંગ કન્ટ્રીઝ પાસે રિસોર્સિસ આર લિમિટેડ પ્લસ ડેવલપમેન્ટ ઇઝ needed. Okay, so these are the main functions of IMF. Very much important question, and I think it is a very much easy question also. So આ ક્વેશ્ચન આન્સર આઈ થિંક તમારી બુકમાં ડિટેલમાં આપેલો નથી. ઓકે, સો પ્લીઝ રિફર ધીસ મટીરિયલ ઓલ્સો. ઓકે, so let us do our second topic, lending operations. So આપણે જોયું કે આઈએમએફ પુઅર કન્ટ્રીઝને ઓર લો ઇન્કમ કન્ટ્રીઝને લોન પ્રોવાઈડ કરે છે, અથવા ડેવલપિંગ કન્ટ્રીઝને લોન્સ પ્રોવાઈડ કરે છે. તો એ કયા કયા ટાઈપ્સની લોન છે ને કઈ કઈ રીતે પ્રોવાઈડ કરે છે આઈએમએફ, that is known as lending operations. Okay, so let us see one by one. First is credit tranche policies, second is extended fund facility EFF, third is supplementary financing facility, fourth one is compensatory and contingency financing facility, fifth one is buffer stock financing facility, sixth one is structural adjustment facility, and seventh one is enhanced structural adjustment facility. So let us see one by one in detail. First one is credit tranche policies. Thus, fund provides member countries with short-term finance to meet their balance of payment deficit and pursue adjustment program. Thus, the various financial facilities and their conditionalities as follows. કે આ કઈ રીતે લેન્ડિંગ પ્રોવાઈડ કરે છે આઈએમએફ, કઈ અલગ અલગ રીતે, કઈ અલગ અલગ સ્કીમ્સથી આઈએમએફ ઇઝ પ્રોવાઇડિંગ લેન્ડિંગ. Lending means loans to member nations. Okay, so first one is credit tranche policies. Under these policies, funds credit is made available to members in range consisting of 4 tranches and in segments each equal to 25% of members quota. Okay, ફંડમાંથી જે કંઈ આઈએમએફ લોન આપે છે, લોન પ્રોવાઈડ કરે છે, એ 4 ટ્રાન્ચીસમાં અવેલેબલ હોય, 25%, 25%, 25% એન્ડ 25% ઈચ. ઓકે, સો આવા 4 ટ્રાન્ચીસમાં લોન પ્રોવાઈડ કરે છે આઈએમએફ, કે 4 ભાગમાં આવી લોન પ્રોવાઈડ કરે છે. પહેલાં કોઈ મેમ્બર નેશન્સને 25% આપશે, પછી જરૂર પડશે તો નેક્સ્ટ 25%, એ રીતે. ઓકે, second one is extended fund facility EFF. This facility was introduced in September 1974 with a view to give a medium term assistance to member countries in special circumstances of balance of payment difficulty attributable to the structural as well as macroeconomic problems. કે મેં તમને એમ કીધું એમ કે ક્યારેક કોઈ બેલેન્સ ઓફ પેમેન્ટની જરૂરિયાત પડે જ્યારે કોઈ કન્ટ્રીના ફોરેન ટ્રાન્ઝેક્શન્સમાં ફોરેન રિસિપ્ટ્સ કરતાં ફોરેન પેમેન્ટ વધારે હોય. સો આવું પેમેન્ટ કરવા માટે ફોરેન એક્સચેન્જની જે કાંઈ રિક્વાયરમેન્ટ થાય, ફોરેન એક્સચેન્જ
ફોરેન એક્સચેન્જ કરન્સીસની જે કંઈ રિક્વાયરમેન્ટ થાય એ માટે કોઈ પર્ટિક્યુલર મેમ્બર નેશન ઓર કન્ટ્રી they are approaching IMF for having such type of foreign exchange loans. ઓકે, સો આવા બેલેન્સ ઓફ પેમેન્ટને પહોંચી વળવા માટે કોઈ કન્ટ્રી IMF પાસેથી જરૂરી મીડિયમ ટર્મ માટે લોન લે છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી. Under this facility, credit is provided up to period of 10 years and loans up to 300% of a member's quota are permitted. It is based on a performance criteria and drawing installments. It is availed by ડેવલપિંગ કન્ટ્રીઝ કે ડેવલપિંગ કન્ટ્રીઝને આવી લોન્સની ઓફકોર્સ વધારે જરૂરિયાત પડતી હોય, કારણ કે ડેવલપિંગ કન્ટ્રીઝ સમટાઈમ્સ આર ન્યૂ ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ કે ઇન્ટરનેશનલી પોતાનો બિઝનેસ જમાવવા માટે આવી ડેવલપિંગ કન્ટ્રી આર ડુઈંગ વેરી મચ થિંગ્સ કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં પણ જગ્યા બનાવવા માટે દે આર સ્ટ્રગલિંગ. ઓકે, સો તેને આવી લોનની ખાસ રિક્વાયરમેન્ટ હોય છે. સો ધીસ ઇઝ ધ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી. Third one is supplementary financing facility. This facility is being provided since 1977 to extend supplementary financing under extended or standby arrangements to member countries to meet serious balance of payment deficit that are large in relation to their economies and their quotas. કે સપ્લિમેન્ટરી ફાઇનાન્સિંગ ફેસિલિટી ક્યારે અવેલેબલ થાય કે જ્યારે મેમ્બર કન્ટ્રીઝને સિરિયસલી જરૂર હોય, સિરિયસલી બેલેન્સ ઓફ પેમેન્ટની પોઝિશન, બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટની પોઝિશન બહુ હાઈ થઈ ગઈ હોય કે ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સમાં ફોરેન રિસિપ્ટ્સ કરતાં ફોરેન પેમેન્ટ વધારે કરવાનું હોય, કોઈ પણ કન્ટ્રીને કોઈ બીજી કન્ટ્રી સાથેના જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ હોય એને તેમાં દેવું વધી ગયું, દેવું મીન્સ ડેપ્ટ, તો સામે ફોરેન એક્સચેન્જ પેમેન્ટ વધારે કરવાનું થતું હોય બીજી કોઈ કન્ટ્રીને. સો એ પેમેન્ટને ફૂલફિલ કરવા માટે આવી સપ્લિમેન્ટરી ફાઇનાન્સિંગ ફેસિલિટી અવેલેબલ હોય કે IMF પાસેથી આવી સિરિયસ સિચ્યુએશનમાં ડેવલપિંગ કન્ટ્રીઝ IMF પાસેથી આસિસ્ટન્સ અથવા લોન લઈ શકે. ઓકે, a subsidy account was set up in 1980 to assist low-income developing countries to meet the cost of using resources made available to the fund's supplementary financing facility. So આવી જે કંઈ લોન પ્રોવાઈડ કરે છે IMF એ with subsidies પ્રોવાઈડ કરે છે to developing countries. ઓકે, સો ડેવલપિંગ કન્ટ્રીઝ માટે આવી સબસિડાઇઝડ લોન અવેલેબલ છે આવા ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન્સને અને ફોરેન એક્સચેન્જના પેમેન્ટને પહોંચી વળવા માટે. ફોર્થ વન ઇઝ Compensatory and Contingency Financing Facility, CCFF. This facility was created in August 1988 to provide a timely compensation for a temporary shortfalls or excess in the cereal import costs due to factors beyond the control of the member country. જ્યારે કોઈ મેમ્બર કન્ટ્રીના ઇમ્પોર્ટની કોસ્ટ જે શોર્ટ ટર્મ માટે હોય એ પણ પહોંચી શકે એમ નથી. ઓકે, કોઈ મેમ્બર કન્ટ્રીને જ્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાનું હોય, મેં તમને કીધું હતું બેલેન્સ ઓફ પેમેન્ટ સમજાવતી વખતે કે કોઈ પણ કન્ટ્રીના ઇમ્પોર્ટ વધારે હોય, સામે એક્સપોર્ટ એટલા હોય નહીં. સો ઇમ્પોર્ટ વધારે હોય તો સામે એટલા કોસ્ટ કન્ટ્રીના કોઈ પણ કન્ટ્રીના કોસ્ટ પણ હાઈ થાય. સો એ કોસ્ટને પહોંચી વળવા માટે જે કાંઈ કમ્પેન્સેટરી અથવા કન્ટિન્જન્સીનો મિનિંગ શું થાય કે જે અર્જન્ટલી લોન પ્રોવાઈડ કરે કે આવી અર્જન્ટ નીડ માટે IMF લોન પ્રોવાઈડ કરે, that is compensatory and contingency financing facility. Second one is contingency financing to help a member to maintain the momentum of fund supported adjustment program in the face of external shocks on the account of factors beyond its control.
ક્યારે પણ કોઈ કન્ટ્રીને એવી જરૂરિયાત થઈ જાય કે હવે બિયોન્ડ કંટ્રોલ સિચ્યુએશન થઈ રહી છે કે આપણે કોસ્ટમાં પહોંચી શકાતું નથી, સામે એટલી ફોરેન એક્સચેન્જની સામે આપણે ઇન્કમ નથી. સો આવી જ્યારે અર્જન્ટ રિક્વાયરમેન્ટ ઊભી થાય, જ્યારે કોઈ ઇમરજન્સી રિક્વાયરમેન્ટ ઊભી થાય કે કોઈ પણ કન્ટ્રી ફોર એક્ઝામ્પલ કોઈ મોટી કુદરતી આફત દેટ ઇઝ કોઈ એન્વાયરમેન્ટની જે કંઈ આફતથી લડી રહી હોય, ફોર એક્ઝામ્પલ COVID-19 સિચ્યુએશન. સો ફોર એક્ઝામ્પલ કોઈ આવી કન્ટ્રી કોઈ આવી આફતથી લડી રહી હોય અને સામે એને કોસ્ટ પે કરવાની ટેમ્પરરીલી જરૂરિયાત હોય, સો ત્યારે આવી કન્ટિન્જન્સી મીન્સ અર્જન્ટ લોન. ઓકે, સો ઇમરજન્સીમાં જે કંઈ લોન પ્રોવાઈડ કરે છે IMF, that is known as contingency financing. Fifth one is buffer stock financing facility, BSFF. This facility was created in 1969 for financing commodity buffer stock by member countries. This facility is equivalent to 30% of borrowing member quota. સો બફર સ્ટોક મીન્સ કે જ્યારે કોઈ કન્ટ્રી મેમ્બર કન્ટ્રીને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવાનું હોય ત્યારે કોઈ પણ કન્ટ્રીને સ્પેશિયલી એક્સપોર્ટ કરવા માટે બફર સ્ટોક કરવાની જરૂરિયાત હોય કે એના કન્ટ્રીમાં કોઈ કોમોડિટીનો સ્ટોક કરીને પછી એને આગળ એક્સપોર્ટ કરવાનો હોય. સો આવા બફર સ્ટોક માટે ટેમ્પરરી આવી લોનની જ્યારે કોઈ રિક્વાયરમેન્ટ પડે ત્યારે IMF એને લોન આપે છે વિથ 30% ઓફ બોરિંગ કોટા, કે જે કંઈ કોટા અવેલેબલ હોય IMFના અકાઉન્ટમાં પર્ટિક્યુલર મેમ્બર કન્ટ્રીનું, એમાંથી 30% સુધીની લોન મળી શકે આવા બફર સ્ટોક ફાઇનાન્સિંગ ફેસિલિટી દ્વારા. ઓકે, then sixth one is structural adjustment facility. This facility was launched in March 1986 to provide financial assistance to countries experiencing serious balance of payment problems. Under it, loans are sanctioned to these countries to solve their balance of payments problems and to carry out medium-term macroeconomic and structural adjustment programs. કે જ્યારે કોઈ કન્ટ્રીને સિરિયસલી બેલેન્સ ઓફ પેમેન્ટ રિક્વાયરમેન્ટ હોય કે ઇમ્પોર્ટ્સ વધારે હોય સામે એટલે એક્સપોર્ટ થતા ન હોય અથવા એક્સપોર્ટની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ન હોય આવી કન્ટ્રીના એક્સપોર્ટની, સો એવી કન્ટ્રીના એક્સપોર્ટને પણ વધારી શકે અને બેલેન્સ ઓફ પેમેન્ટની નીડ છે, જે જરૂરિયાત છે એને પણ ફૂલફિલ કરી શકે, આવા મેક્રો ઇકોનોમિક ડિસિઝન્સ લઈ શકે, એની સાથે જે કંઈ લોન પ્રોવાઈડ કરે છે દેટ ઇઝ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી. દેટ ઇઝ કે IMF લોન પણ પ્રોવાઈડ કરે છે આવી કન્ટ્રીને, પ્લસ મેક્રો ઇકોનોમિક પોલિસી જે કાંઈ છે એ ડિઝાઇન પણ કરે છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ એક્સપોર્ટ, કે ઇમ્પોર્ટ કઈ રીતે કરવું અને એક્સપોર્ટ કઈ રીતે વધારવું. સો એની જે કાંઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરે છે, સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ કરે છે ઇકોનોમિકમાં, સો તેને કહેવાય સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ facility. The member countries availing of such facility are expected to implement adjustment policies involving liberalization of imports, exchange rate adjustment, reduction in social expenditure, wage cuts and incentives for private sector and foreign investment. જ્યારે 1991માં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન થયું ત્યારે આપણે ઇન્ડિયા ઇઝ ધ વન ઓફ ધ મેમ્બર કન્ટ્રીઝ ઓફ IMF, જ્યારે ઇન્ડિયાએ IMF પાસેથી લોન લીધેલી હતી અને સામે લોન આપતા સમયે આવી સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટીનું પણ અગ્રીમેન્ટ થયેલું કે જ્યારે ઇન્ડિયાએ IMF અને વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી ત્યારે IMF અને વર્લ્ડ બેંકે એવી કન્ડિશન મૂકેલી કે તમારી ઇકોનોમીને લિબરલાઇઝ કરો, પ્રાઇવેટાઇઝ કરો અને ગ્લોબલાઇઝ કરો. સો જે કંઈ LPG રિફોર્મ્સ છે ઇન્ડિયામાં એ આવી સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટીના ડિસિઝન્સના લીધે છે. ઓકે, સો આવા સારા કોઈ મોટા ચેન્જીસ આવ્યા એ
બિકોઝ ઓફ IMF કે IMFએ ઇકોનોમીને ગ્રો કરવા માટે આપણી સ્પેશિયલી ઇન્ડિયન ઇકોનોમી ગ્રો થાય એ માટે આવા એડજસ્ટમેન્ટ ફેસિલિટી સાથે લોન પ્રોવાઈડ કરેલી. ઓકે. Seventh one is Enhanced Structural Adjustment Facility, ESAF. This facility is created in December 1987 for medium-term financing needs of low-income countries. It is designed to help these countries which undertake a strong macroeconomic and structural programs to improve their balance of payment position and foster economic growth. Disbursement under this facility are semi-annual instead of annual. કે એક જ ડિફરન્સ છે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી અને એન્હાન્સ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટીમાં કે બંનેમાં લોન તો IMF પ્રોવાઈડ કરે છે બેલેન્સ ઓફ પેમેન્ટ નીડને પહોંચી વળવા માટે વિથ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ઇકોનોમી કે ઇકોનોમીમાં પણ સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરી આપે. આવી કોઈ લો ઇન્કમ અથવા ડેવલપિંગ કન્ટ્રીઝ જે કાંઈ સફર કરતી હોય આવી બેલેન્સ ઓફ પેમેન્ટ નીડમાં અને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓછું હોય એમાં, સો આવી ઇકોનોમિક પોલિસી પણ ડિઝાઇન કરી આપે, બેલેન્સ ઓફ પેમેન્ટની નીડ માટે લોન પણ આપે અને આવી લોન સ્પેશિયલી સેમી એન્યુઅલી હોય કે હાફ યરના ઇન્ટરવલમાં આપે ઇન્સ્ટીડ ઓફ એન્યુઅલી કે એક વર્ષ દરેક વર્ષે IMF મદદ કરે એના બદલે 6 મંથના ઇન્ટરવલમાં આવી લોન પ્રોવાઈડ કરે તો આવી લો ઇન્કમ કન્ટ્રી ઝડપથી રિવાઈવ કરી શકે, ઝડપથી એની ઇકોનોમીમાં ગ્રોથ થાય. ઓકે, સો ધીસ આર ધ વેરિયસ લેન્ડિંગ ઓપરેશન કે અંડર ધીસ 7 સ્કીમ્સ કે આવી 7 અલગ અલગ સ્કીમ્સની નીચે IMF પોતાની મેમ્બર કન્ટ્રીઝને લોન આપતી હોય છે. લોન પ્લસ આસિસ્ટન્સ મીન્સ કે આવી સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરી આપે આખી ઇકોનોમીમાં. ઓકે, સો ધીસ આર ધ lending operations of international monetary funds. Okay, so in next lecture we are going to understand what are the achievements of international monetary fund and international liquidity. Okay, thank you so much students. We are going to end up this session with motivation, that is don't stop until you are proud. Okay, so thank you so much students. Have a nice day.